विद्यार्थी मित्रों मारी यूट्यूब चैनल में तमारू हार्दिक स्वागत है। आज आपणे प्रकरण 4 ની અંદર ભાગીદારીનું પુનર્ગઠન में આગળ વધીએ તો ભાગીદારો વચ્ચે અનામત અને એકત્રિત નફાની વહેંચણી કેવી રીતે થાય એ વિશે જોવાનું છે। મિત્રો આપણે અગાઉ મિલકતોનું પુનઃમૂલ્યાંકન માટે પુનઃમૂલ્યાંકન ખાતું બનાવી અને નવું પાકું સર્વે બનાવતા એ જોયું। હવે ઘણી વખત શું હોય છે કે નફોમાંથી અમુક ભંડોળ ઊભા કરવામાં આવતા હોય છે। દાખલા તરીકે કારીગર અકસ્માત ભંડોળ, પછી અનામત ભંડોળો કે ભવિષ્યની જવાબદારીને પહોંચી વળવા માટે આવા ભંડોળો ઊભા કરવામાં આવે છે। પછી નફા નુકસાન ખાતાની જમા બાકી હોય એટલે કે નફો પડ્યો હોય, એમને ઉધાર બાકી હોય, ખોટ ગઈ હોય, તો આવી રકમની વહેંચણી જ્યારે ભાગીદાર નવો દાખલ થાય તો એના પહેલાં કરી લેવી પડે। અને આવી વહેંચણી છે એ હંમેશા ભાગીદારોના જૂના નફા નુકસાન પ્રમાણમાં થાય, નવા પ્રમાણે નહીં। જૂના ભાગીદારો છે એ પોતપોતાના જૂના નફા નુકસાન પ્રમાણમાં વહેંચી લે છે અને એના ખાતાની અંદર જમા થાય છે। ચાલુ ખાતું તો ચાલુ ખાતે જમા થાય છે, અને ચાલુ ખાતા ન હોય, સ્થાયી અસ્થાયી મૂડી પ્રમાણે હોય છે તો ન હોય તો એના મૂડી ખાતામાં જમા થાય છે। તો મિત્રો ભાગીદારો વચ્ચે અનામત અને એકત્રિત નફાની વહેંચણી કેવી રીતે થાય એ આપણે જોઈએ। ભાગીદારીના વહેંચણી પાત્ર નફામાંથી ઊભા કરવામાં આવેલા ભંડોળ કે જેની સામે કોઈ જવાબદારી ન હોય, તેની સામે કોઈ જવાબદારી ન હોય, જવાબદારી હોય તો જવાબદારી બાદ કરીને પછી નફા નુકસાન પ્રમાણમાં વેચવું જોઈએ। હોય તો બાદ કરવાની, આમાં આવશે તમને કહું છું। જો જવાબદારી ન હોય તેમાં નફા નુકસાન, નફાની ઉધાર બાકી કે જમા બાકી હોય તેને ભાગીદારોના જૂના પ્રમાણમાં વેચવામાં આવે છે। કયા ભંડોળ? દાખલા તરીકે સામાન્ય અનામત હોય, કારીગર અકસ્માત ભંડોળ હોય, નફા નુકસાની જમા બાકી, ઉધાર બાકી હોય, આ બધા ભંડોળો છે એ ભાગીદારના પ્રવેશ પહેલાં નફા નુકસાનની ઉધાર બાજુ નફા નુકસાનની જૂના પ્રમાણમાં વેચવામાં આવે છે। આ રીતે થયેલ વહેંચણીની બે આમનોંધ થાય। શું થાય? બે આમનોંધ થાય। જો એક આમનોંધ જે તે ભંડોળ ખાતે ઉધાર કે ભાગીદારીના મૂડી ખાતે, જો નફો હોય તો એ અનામત હોય કે નફો હોય તો એ શું કરવાનું? એના ખાતે ઉધાર કરવાનું, અને ભાગીદારો જેટલા હોય એના ખાતે શું કરવાનું? જમા કરવાનું। અને ખોટ હોય તો એનાથી ઊંધું, ભાગીદારોના મૂડી ખાતે ઉધાર કે જે તે ખર્ચ અથવા ખોટ હોય એના ખાતે શું કરવાનું? જમા કરવાનું। આ 22 વર્ષે બે આમનોંધ કરવાની હોય છે। એમાં ભેગી કરો તો 2 થાય, અને નોખી કરો તો 3 થાય, બરાબર છે? બાકી થાય 2। હવે ઉદાહરણ નંબર 10 છે, એની અંદર રામ રહીમ બે ભાગીદાર છે, જૂનું પ્રમાણ 4.3 છે। એમના ચોપડામાં નફા નુકસાન ખાતાની ઉધાર બાકી એટલે ખોટ 14,000 રૂપિયા છે, અનામત ભંડોળ 42,000, કારીગર નફો 21,000, કારીગર નફા ભંડોળ 21,000, કારીગર અકસ્માત ભંડોળ 26,000 છે। નવું પ્રમાણ એટલે છે એક કારીગરનો 5,000નો વળતરનો દાવો બાકી છે, તો આપેલી બાકીઓ પરથી વહેંચણી કરી આમનોંધ લખો। તો મિત્રો સૌથી પહેલાં આપણે ઉધાર બાકીનું કરીએ। ઉધાર બાકી એટલે ખોટ, એટલે આ પ્રમાણે થાય। ખોટ ગઈ છે તો ભાગીદારીના મૂડી ખાતે, તો મૂડી ખાતું ચાલુ ખાતું, ચાલો આનું મૂડી ખાતું છે તો બે ભાગીદાર છે તો બેને એનું જે જૂનું પ્રમાણ છે 4/7, 4/7, 3, તો 4/7 ને 3/7 ને 14,000 વડે ગુણી તો રામને ભાગે 8,000 ને રહીમના ભાગે 6,000 આવે। તો રામના મૂડી ખાતે ઉધાર 8,000, રહીમના મૂડી ખાતે ઉધાર 6,000, તે નફા નુકસાન ખાતે શું કરવાનું? જમા 14,000। આ રીતે જે ખર્ચ હોય તે, ખોટ હોય તો ખોટ ખાતે જમા, એ નફા નુકસાન ખાતે આપણે જમા કરી નાખીએ છીએ, બરાબર? એટલે આ નોંધ પ્રમાણે બાબતે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી ભાગીદારો વચ્ચે તેમના જૂના નફા નુકસાન પ્રમાણમાં 4/3 મુજબ વેચી તે। હવે અનામત ભંડોળ 42,000 એ બાકી ભાગીદારોના નફા નુકસાન પ્રમાણમાં જૂના પ્રમાણ એટલે 4/3 એટલે 4/7 ને 3/7 એટલે 42,000 ને 4/7 ગુણી તો રામના ભાગે 24,000, અને 42,000 ને 3/7 ગુણી તો મૂડી રહીના ભાગે 18,000 આવશે। આ રીતે પહેલી આમનોંધ, નફા નુકસાન ખાતે ભંડોળ કે અનામત ખાતે ઉધાર કરવાનું, એ અનામત ભંડોળ છે એના ખાતે ઉધાર કરવાનું, ભાગીદારોના મૂડી ખાતે ચાલુ ખાતે જમા। ભાગીદારના મૂડી ખાતે જે ભાગ આવે છે 24,000, રહીના મૂડી ખાતે 18,000 શું કર્યા? જમા કર્યા। બાબત જે અનામત ભંડોળની બાકી 42,000 રૂપિયા તેમના જૂના પ્રમાણમાં 4/3 પ્રમાણમાં વેચી નાખ્યા। એકદમ ઇઝી અને સરળ છે। કારીગર નફા ભંડોળ, આ કારીગરનો નફો છે એમાં પૂરેપૂરો કારીગરનો ભાગ થાય છે, એમાં ભાગીદારોનો ભાગ થતો નથી, કારણ કે કારીગરોને
આપવા માટે એનું નફા ભંડોળ હોય છે, ક્યારેક મુશ્કેલીમાં હોય તો. એટલે એના ઉપર ભાગીદારોની કોઈ હક નથી, તો એ કારીગરનો હક છે. એટલે આપણે એમાં લખી નાખવાનું કે જે આઈટમ નંબર 2 છે 3 છે એ કારીગર નફા ભંડોળ 1000 રૂપિયા પેઢીનું દેવું છે, ભવિષ્યમાં કારીગરને ચૂકવવા પડશે. એટલે એને વેચાય નહીં, એટલે આને આઈટમની નોંધ લખી નાખવાની, આમ નોંધ કરવાની નથી. હવે કારીગર અકસ્માત ભંડોળ છે 26000, પણ અમે એક કારીગરે દાવો કરેલો છે 5000નો અકસ્માતનો, તો જવાબદારી હોય તો બાદ કરીને પછી વેચણી કરવાની. એ લખ્યું છે ને કે જવાબદારી હોય તો, જો જવાબદારી ન હોય અને હોય તો શું કરવાની, બાદ કરી નાખવાની. તો આ 26000નું ભંડોળ છે, એમાંથી 5000નો વળતરનો દાવો છે એ બાદ કરીને રૂપિયા 21000 ચોખ્ખા વધે, તો 21000 છે એ જે તે ભંડોળ ખાતે ઉધાર, અનામત તો ભંડોળ, તો એ કારીગર અકસ્માત વળતર ભંડોળ છે તો એને ખાતે ઉધાર, અને 4 જે વિતરણના પ્રમાણ વેચીએ તો રામના ભાગે આવે 12000 અને રવિના ભાગે આવે 9000. તો આ રીતે એની 2 આમ નોંધ થાય. સમજણ પડી મિત્રો? તો આ રીતે કાંઈ નથી, ફક્ત 2 આમ નોંધ કરવાની હોય છે, અને એમાં એક આવેલી એક કરવી હોય તોય પણ 42 ને 1 સરવાળો કરો અને 24 ને 9 સરવાળો કરી મૂડી ખાતે તમે લખી શકો છો, પણ અલગ લખવી સારી. એટલે એક આઈટમ દીઠ આપણે અલગ કરીશું. પાઠ્યપુસ્તકમાં 2 ભેગી પણ આપેલી છે અને 2 અલગ પણ આપેલી છે, તમે જોઈ શકો છો. તો આ રીતે મિત્રો આવા દાખલાઓમાં કાંઈ હોતું નથી. એની જે જવાબદારી કે બાકી કે અનામત કાંઈ પણ હોય તો એ તમારે શું કરી નાખવાનું, જૂના પ્રમાણમાં વેચી, અને જો નફો કે અનામત ભંડોળ હોય તો આ રીતે, ખોટ હોય તો આ રીતે 2 જ આમ નોંધ થવાની હોય છે. તો એ તમને આવડી હશે. જય સિયારામ, જય દ્વારિકાધીશ.